5 વિદ્યાર્થીઓ અમિત, ભાવેશ, ચરણ, દીપક અને ઈશા કે જેમણે શિષ્યવૃત્તિ માટે અરજી કરી છે અને તેમની પસંદગી વિશે નીચેના નિવેદનો આપ્યા છે અને આ માહિતીના આધાર પર નિષ્કર્ષ જે છે કયા સાચા છે એવું શોધવાનું છે. હવે આવો જ્યારે પણ દાખલો હોય તો તમારે હંમેશા જે નિષ્કર્ષ પેલા જે વિધાનો છે બરાબર એને સાચા સમજવાના હોય. તો પહેલું સાચું નિવેદન શું કહે છે કે અમિત અને ભાવેશમાંથી એક પસંદ થયો છે. એટલે કાં તો અમિત પસંદ થયો છે કાં તો ભાવેશ પસંદ થયો છે. આ પહેલું વાક્ય છે. બીજું વાક્ય શું કહે છે? આ ખોટું નિવેદન છે એવું કહે છે. એટલે કે ચરણ અને દીપકમાંથી ઓછામાં ઓછો એક પસંદ થયો છે. તો આનું આપણે ઉલટું સાચું બનાવવું હોય તો શું થાય કે ચરણ ને દીપકમાંથી કોઈ જ પસંદ નથી થયું. ના ચરણ પસંદ થયો છે ના તો દીપક પસંદ થયો છે. ઓછામાં ઓછો એક પણ નથી પસંદ થયો. અને ત્રીજું વાક્ય છે સાચું કે ચરણ, દીપક અને ઈશામાંથી વધુમાં વધુ 2 પસંદ થયા છે. તો ચરણ જે છે, દીપક અને જે છે ઈશામાંથી જે છે કેટલા પસંદ થયા છે? વધુમાં વધુ 2 પસંદ થયા છે. હવે જો બીજું વાક્ય શું કહે છે કે ના ચરણ પસંદ થયો છે ના દીપક પસંદ થયો છે. તો પછી વધુમાં વધુ એટલે અહીંયા ઈશા પસંદ થઈ હશે. આ 3 વાક્ય પરથી આપણે આટલું જ કહી શકીએ. ચલો હવે જે છે અહીંયા શું લખ્યું છે કે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ સ્કોલરશિપ મળી છે. હવે આના પરથી આપણે કહી શકીએ કે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી છે. ચરણ ને દીપકને તો મળી નથી બરાબર. અને બીજું કે અહીંયા 5 વિદ્યાર્થીઓ છે અને ચરણ ને દીપકને મળી જ નથી અને 5માંથી 2 તો નીકળી ગયા તો બાકી તો 3 જ રહ્યા છે. એટલે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી. આ તો ખોટું છે. બીજું કે દીપકને સ્કોલરશિપ માટે પસંદ કરવામાં આવ્યો છે. અહીંયા તો ચોખ્ખું લખ્યું છે કે દીપકને પસંદ નથી કરવામાં આવ્યો. તો અહીંયા જે છે આપેલા બંને 2 વાક્યો બિલકુલ ખોટા છે અને જવાબ શું આવવો જોઈએ? જવાબ જે છે ઓપ્શન નંબર ડી, ના તો 1 છે ના તો 2. એક પણ સાચું નથી.